લાસ્ટ ટાઈમ આપણે લુઈસ બંધારણો કેવી રીતે બનાવવાના એનું મેથેમેટિકલ ફોર્મેશન આપણે આખું જોયેલું. મેથેમેટિકલ કઈ રીતે એની ટ્રીટમેન્ટ કરવાની મેથડ એ ડિરાઈવ કરીને આપણે જોયેલું. એક અણુને હજી અહીંયા આગળ ડ્રો કરીને તમને સમજાવું છું અને પછી આપણે એક નવા બોન્ડ ઉપર જઈએ. માનો કે મારે છે એ અહીંયા આગળ સમજાવવું છે O3 માટે. ઓઝોન કઈ રીતે બને છે એની માટે થઈને મારે થોડી વાત કરવી છે. તો O3 એને ઓઝોન કહેવાય. O3 છે ને ઓઝોન કહેવાય. હવે આની માટે થઈ પહેલું કામ હશે N1 ફાઇન્ડ આઉટ કરવાનું. N1 એટલે અત્યારે એની પોતાની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે. તો ઓક્સિજન તો ગ્રુપ નંબર 6 ની અંદર આપણે ટ્રીટ કરી શકીએ આમ 16 માં, પણ મેન્ડેલિવને એકોર્ડિંગ 6 નંબર છે તો આપણે અહીંયા આગળ 6 અને એવા કેટલા છે પાછા 3. તો 3 into 6 બરાબર, એટલે કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ 18. N2 એવી રીતે લખવાનો કે માનો કે એમાં બધાના અષ્ટક પૂરા થઈ ગયા હોય. N2 લખતી વખતે એવું માની લેવાનું કે આની અંદર અષ્ટક બધાના પૂર્ણ થઈ ગયા છે. તો 3 ઓક્સિજન છે ને એના અષ્ટક પૂરા થઈ જાય એટલે 8. એટલે અહીંયા આગળ આપણને મળે છે 24. N3 એટલે આ બેનો ડિફરન્સ અને એ જ આપણને આપશે બોન્ડિંગના ઇલેક્ટ્રોન. તો આપણે અહીંયા આગળ 24 - 18 ઇઝ ઇક્વલ ટુ 6. આનો અર્થ એમ થયો કે બોન્ડમાં કુલ 6 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આગળ બોન્ડ કેટલા બનતા હશે, બંધ કેટલા બનતા હશે 3. હવે N4 ટોટલ ઇલેક્ટ્રોન એની પાસે 18, બંધની અંદર ઇલેક્ટ્રોન વયા ગયા 6, તો લોન પેર કેટલા 6 ઇઝ ઇક્વલ ટુ 12. તો આના અડધા કરીએ તો આપણને લોન પેર કેટલા મળશે 6. 6 તો ભાઈ લોન પેર છે અને 3 આની અંદર બોન્ડ છે. 3 ઓક્સિજન જ છે. આ 1 2 3. ચલો આ બાજુ એક બોન્ડ, બીજો બોન્ડ અહીંયા કરી નાખો, ત્રીજો બોન્ડ. હવે બધાના ઓક્ટેટ કમ્પ્લીટ કરવાના છે. તો ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે થઈને શું વિચારીએ, બધા પાસે 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. ચલો આની પાસે 2 4 6 અને 8. આની પાસે 2 4, તો આ 6 અને 8 અહીંયા આગળ 2 4 6, એક ઘટે છે 8. આખાની ઉપર હવે તમે નેગેટિવ ચાર્જ છે એ કરી દો આવી છે. બરાબર, આખાની ઉપર છે એ કોઈ ચાર્જ નહીં, અથવા નોટ નેગેટિવ ચાર્જ, આખા ઉપર કોઈ ચાર્જ નહીં. અથવા બીજું શું થઈ શકે, ફોર્મલ ચાર્જ મૂકો. ફોર્મલ ચાર્જ એટલે આવી રીતે છે બધાની લોન પેર્સ. ચલો અહીંયા ફોર્મલ ચાર્જ પ્લસ, આમાં ફોર્મલ ચાર્જ માઇનસ, અથવા તો આવું સ્ટ્રક્ચર ડ્રો કરો બેમાંથી એક. તો O3 નું સ્ટ્રક્ચર છે એ આપણે બનાવી લીધું. આવી રીતે બને. આ ફોર્મલ ચાર્જ કાઉન્ટ કરેલો છે. ઓકે, આવું બનાવવું જોઈએ. તો આ મેથડ આપણે કરેલી છે. હવે નેક્સ્ટ ની અંદર જવું છે, નવો ટોપિક આપણે જોઈએ. નવા ટોપિક નું નામ છે સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ શું છે એની વાત અહીંયા આગળ છે હું કરી દઉં. સહસંયોજક બંધ કેવી રીતે બને, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. માનો કે અહીંયા આગળ છે એ આપણે A+A, આની અંદરથી A2 બને છે. A2 એટલે A બોન્ડ A. તો સવર્ગ બંધ કેવી રીતે બને, સવર્ગ બંધ ની અંદર એક ઇલેક્ટ્રોન આ એનો હોય, બીજો ઇલેક્ટ્રોન આનો હોય. આ બે છે એ શું કરશે, ભાગીદારી કરશે. અને બે છે ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરશે એટલે અહીંયા આગળ આપણને બોન્ડ મળશે. આનું પણ અષ્ટક પૂરું થયેલું હોય, આનું પણ અષ્ટક પૂરું થયેલું હોય. આવી રીતે સવર્ગ સહસંયોજક બંધ એટલે શું, સહસંયોજક બંધનો જ એક વિશિષ્ટ પ્રકાર, પરંતુ એની અંદર ભાગીદારીના બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ ઘટક આપે. જે ઇલેક્ટ્રોન છે એ ભાગીદારી ટૂંકમાં અસમાન ભાગીદારી થાય. સહસંયોજક બંધમાં સમાન ભાગીદારી થાય. અસમાન ભાગીદારી જ્યારે તમને જોવા મળે, અસમાન ભાગીદારી, પાર્ટનરશિપ તો છે જ તે, પણ અસમાન પ્રકારની છે. બરાબર છે, અસમાન ભાગીદારી જ્યારે તમને જોવા મળે ત્યારે એને બોલાય સવર્ગ સહસંયોજક બંધ. માનો કે ભાઈ અહીંયા કોઈ ડોનર છે, આની પાસે લોન પેર છે,
અહીંયા કોઈ એક એવો ઘટક પીડ્યો છે કે જેની પાસે ખાલી કક્ષક છે, આ કક્ષક ખાલી છે, એ ખાલી એસ કક્ષક હોય તોય ભલે, ખાલી પી કક્ષક હોય તોય ભલે, ડી કક્ષક ખાલી હોય તોય ભલે, પણ એક અહીંયા આગળ ખાલી કક્ષક વાળો બેઠો છે જેને ઇલેક્ટ્રોનની જરૂર છે, બરાબર. આને કહી દઈએ આપણે એક્સેપ્ટર. હવે તમે જુઓ આ ડી ની પાસે તો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પીડ્યા જ છે, તો આ ડી છે એ શું કરશે, પોતાના બે ઇલેક્ટ્રોન આની વચ્ચે આપી દેશે, બોન્ડ બનાવવા માટે આપી દેશે. ડી ઇલેક્ટ્રોન આપે છે અને એ છે એ સ્વીકારે છે. ડી ઇલેક્ટ્રોન આપ્યા અને એ ઇલેક્ટ્રોન સ્વીકાર્યા. તો આ બે ની વચ્ચે જે ઇલેક્ટ્રોન્સ આવ્યા ભાગીદારી તો થઈ, પણ એ ઇલેક્ટ્રોન આપેલા છે કોને, ડી એ, અસમાન ભાગીદારી થઈ. તો આવા બંધને કહેવાય સવર્ગ સહસંયોજક બંધ. બંધ બને પણ બે ઇલેક્ટ્રોન કોઈ એક જ આપે, કે હવે હાલે બે ઇલેક્ટ્રોન હું જ આપું છું, કન્ડિશન શું છે, આની પાસે ઇલેક્ટ્રોન હોવા જોઈએ, આની પાસે સ્વીકારવા માટે ખાલી કક્ષક હોવી જોઈએ. આ છે એ દાન કરશે, નાવડો આ ભિખારી લઈ લે છે, બરાબર. બંધ ક્યારે બને, એક દાન કરતો હોય એક ભિખારી હોય તો. ભિખારી ઇલેક્ટ્રોન લઈ લે છે, ફાયદો શું ભાઈ આને, આને ડોનેશન કરીને ફાયદો શું? તમે વિચારો, અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન will be confined between two nucleus of D and A. ડી અને એ ના બેની વચ્ચે ન્યુક્લિયસ ના ઇલેક્ટ્રોન એની વચ્ચે પકડાય. ભાઈ અહીંયા તો ડી પાસે એક જ ન્યુક્લિયસ થી ઇલેક્ટ્રોન પકડાણા છે, આમાં જો આ બોન્ડ બનાવે તો હવે બે ન્યુક્લિયસ વચ્ચે ઇલેક્ટ્રોન પકડાય, ઓલ ઓવર પોટેન્શિયલ એનર્જી શું થાય, ડાઉન. અને પોટેન્શિયલ એનર્જી ડાઉન થાય તો જ સ્ટેબિલિટી વધે. તો સ્ટેબિલિટી વધારવાના ચક્કરમાં આ છે એ ડોનેશન કરશે, આ એક્સેપ્ટ કરી લેશે, અને ઓલ ઓવર જોવા જઈએ તો સ્ટેબિલિટી વધે. ભાઈ દાનવીરને એમ થાય કે મેં દાન કરી દીધું, અને આ જે ભિખારી છે ને એમ થાય કે મને મળી ગયા પૈસા, તો બેનો ફાયદો છે. તો અહીંયા આગળ ડી હેલો હેલો સર, રાજકોટ ગુરુકુળ વાળા થોડાક મોડા જોઈન્ટ છે, ફરીથી શીખવાડો. ના, લેક્ચર જોઈ લેજો, બહુ ઝાઝું નથી ગયું, 5 મિનિટનો જ ડિફરન્સ થયો છે. હો, ચલો. ડી સ્ટેન્ડ્સ ફોર ડોનેશન અને એ ઇઝ ફોર એક્સેપ્ટન્સ. એટલે આ છે એ સ્વીકારે છે અને ડી છે એ શું કરે છે, ડોનેશન કરે છે. તો આવો જ્યારે બોન્ડ બને ત્યારે આને છે એ કહેવાય સવર્ગ બંધ. 5 જ મિનિટ થઈ છે ભાઈ, હજી બહુ ઝાઝો ટોપિક નથી ગયેલો. મેં અહીંયા આગળ છે એ એક પોઈન્ટ એક્સપ્લેન કરેલો છે ખાલી, એ હજી આગળ ફરીથી નવા એક્ઝામ્પલમાં તો એક્સપ્લેન થશે જ. તો ચલો, ડી એટલે ડોનેશન અને એ એટલે એક્સેપ્ટન્સ. આ ડોનર છે ને આ એક્સેપ્ટર છે. તો જ્યારે પણ ક્યારે ઇલેક્ટ્રોનની અસમાન ભાગીદારી થાય ત્યારે જે બંધ બને, આ વાળો બંધ, આ બંધને શું કહેશું, સવર્ગ સહસંયોજક બંધ. ભાગીદારી એટલે સહસંયોજક, પણ ઈ એક જ ડોનેશન કરે તો એને કહેવાય સવર્ગ સહસંયોજક બંધ. આ સવર્ગ બંધને આવી રીતે પણ લખી શકાય, જો આ ડી બોન્ડ એ સહસંયોજકની રીતે જ બતાવો. કાં તમે એરો કરો કે કોને ઇલેક્ટ્રોન આપ્યા ને કોને લીધા, અને કાં પછી જેને ઇલેક્ટ્રોન લીધા હોય એની ઉપર માઇનસ ચાર્જ કરો, અને જેને આપેલા છે એની ઉપર પ્લસ કરો. સો ધીસ આર ધી મેથડ્સ ટુ રિપ્રેઝેન્ટ કોઓર્ડિનેટ બોન્ડ. આ કોઓર્ડિનેટ બોન્ડને રિપ્રેઝેન્ટ કરવા માટેની મેથડ છે. હજી એક વધારે એક્ઝામ્પલ લઈને તમને સમજાવવું છે. જુઓ, એક ચોક્કસ ઉદાહરણ લઈએ આપણે. આ છે NH3. NH3 પાસે લોન પેર હોય એ આપણને ખબર છે, અને હું અહીંયા આગળ રાખી દઉં છું H+. H+ પાસે છે એ કઈ કક્ષક ખાલી હોય, તો કે આમાં સાહેબ ખાલી 1s હોય. H+ ની ઇલેક્ટ્રોન રચના હું 1s1. H એટલે 1s1, પણ H+ એટલે 1s0. તો આ તો ભિખારી છે એ સાબિત થઈ ગયું. પછી આની પાસે શું આવેલું છે, લોન પેર, ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આ બે ની જ્યારે મુલાકાત થશે, બરાબર છે, બે ની મુલાકાત થશે ત્યારે શું કરશે, આ જે છે આની લોન પેર, ઈ લોન પેર આની ખાલી કક્ષકની અંદર ડોનેટ કરશે, આ દાન કરશે અને આ ભિખારી લઈ લેશે. એને હિસાબે અહીંયા આગળ તમે જુઓ, આ NH3, આ NH3, આને ઇલેક્ટ્રોન આપ્યા, અને ઈ ઇલેક્ટ્રોન કોણે સ્વીકાર લીધા, H+. તો આ જે આખો આયન બન્યો ને, ઇટ ઇઝ નોન એઝ NH4+. આને છે એ શું બોલાય, NH4+, એમોનિયમ આયન. અથવા આમ નો બતાવવું હોય તો ભાઈ, તો તમે સહસંયોજક બંધની રીતે બતાવો છો, એની જગ્યાએ સવર્ગ બંધ બનાવી દો. આવી રીતે કાયદેસર અહીંયા આગળ સવર્ગ બંધ બનાવી દો અને પ્લસ ચાર્જ આની ઉપર મૂકી દો.
આમ પણ ચાલે. ઇલેક્ટ્રોન આપ્યા તો આની ઉપર શું આવી જાય? પ્લસ ચાર્જ. સ્વાભાવિક છે, વિદ્યુત ભારનું સંરક્ષણ થવું જોઈએ. ફિઝિક્સ ની અંદર આવે ને તમારે કોણીય વેગમાનનું સંરક્ષણ ને ભાઈ વિદ્યુત ભારનું સંરક્ષણ ને ઉર્જા સંરક્ષણ ને, તો આ શું છે? વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ જ છે એક પ્રકારનો. તો અહીંયા આગળ છે એ વિદ્યુત ભાર સંરક્ષિત થવો જોઈએ. કાં તમે આવી રીતે બોન્ડ બતાવો અને કાં પછી તમે સંવર્ગ બંધ બતાવતા હોય તો અહીંયા આગળ છે એ પ્લસ ચાર્જ મૂકી દો. સંવર્ગ બંધમાં અને સહસંયોજક બંધમાં કોઈ ફેર નથી. ફેર ખાલી એટલો જ છે કે આમાં દાતા પરમાણુ છે ને એ કોઈ બે ઇલેક્ટ્રોન પોતે જ આપી દે છે અને પેલામાં ભાગીદારી થાય છે. બાકી એકવાર બોન્ડ બની ગયા પછી એમાં સહસંયોજક ને સંવર્ગ બંધ ને એવું આપણે ન કહી શકીએ. ગુણધર્મો બેયના હરખા જ હોય. કોઓર્ડિનેટ બોન્ડ ઇઝ ટ્રીટેડ એઝ કોવેલેન્ટ બોન્ડ. પણ એની જે બંધ બનવાની મેથડ છે એ થોડીક અલગ છે. બાકી કોઈ આમાં તફાવત નથી, ભેદ નથી. જનરલી જે ઘટકો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય આને આપણે શું કહીએ છીએ? લુઈસ બેઝ. અને જે ઘટકો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર, બોલો બોલો. ના કહેવાય. આને આયોનિક બંધ ના કહેવાય. આયોનિક બંધ ના કહેવાય. સર આ બંધને આયોનિક બંધ ના કહેવાય. આયોનિક બંધ ના કહેવાય. આયોનિક બંધ પણ એક ઇલેક્ટ્રોન આપે ને એક એક્સેપ્ટ કરે તો? એક મિનિટ. આયોનિક બંધ કોને કહેવાય? જેમાં એક ધન આયન હોય ને એક શું હોય? ઋણ આયન હોય. એક ધન આયન હોય અને એક ઋણ આયન હોય. અને આયોનિક બંધ કેવી રીતે બને? મેં તમને કેવી રીતે સમજાવ્યું હતું? સોડિયમ માંથી એક ઇલેક્ટ્રોન નીકળે છે અને ક્લોરીનમાં ટ્રાન્સફર થાય. ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતરણ થાય તો એને શું બોલાય? આયોનિક બંધ. અહીંયા તો ભાગીદારી થાય છે ને. અહીંયા આગળ તો છે એ શું થાય છે? ભાગીદારી. ઇલેક્ટ્રોન્સ આર લાઇન બિટવીન ટુ ન્યુક્લિયાઈ. બે કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન રહે છે અને ભાગીદારી કહેવાય. આયોનિક બંધમાં તો ઇલેક્ટ્રોન ટોટલી ટ્રાન્સફર જ થઈ જાય, નીકળી જાય. આ આયોનિક બંધ નથી, આ ભાગીદારી વાળો બંધ છે. અને પાર્ટનરશિપ વાળો બોન્ડ હોય એને શું કહીએ આપણે? સહસંયોજક. પણ ફેર એટલો છે કે બે ઇલેક્ટ્રોન ખાલી આણે આપેલા છે એટલે એને શું બોલીએ? સવર્ગ સહસંયોજક બંધ. જે ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એને આપણે કહીએ છીએ લુઈસ બેઝ, અને જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે એને શું કહીએ છીએ? લુઈસ એસિડ. તો NH4+ આવી રીતે બને. NH3 ની અંદરથી NH4+ આવું બને. એમાં એક હાઇડ્રોજન સાથે શું હોય? સંવર્ગ બંધ હોય, કોઓર્ડિનેટ બોન્ડ હોય. અને ડેટિવ બોન્ડ પણ કહેવાય, કોઓર્ડિનેટ બોન્ડ પણ કહેવાય. બધા આપણે બોન્ડના નામ આપણે આપી શકીએ. ચલો જો માનો કે બીજું એક એક્ઝામ્પલ લઉં છું. મારી પાસે ઓક્સિજન છે. ઓક્સિજન એટલે O ડબલ બોન્ડ O. અહીંયા લોન પેર્સ છે ને, લોન પેર્સ છે. એક તટસ્થ ઓક્સિજન લઉં છું. તટસ્થ ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. ઓક્સિજનની પરમાણુ લીધો ઓક્સિજનનો. આ ઓક્સિજનનો અણુ લીધો અને આ ઓક્સિજનનો પરમાણુ લીધો. આની પાસે એક ખાલી કક્ષક હશે, ડબ્બો. અષ્ટક ક્યાં પૂરું થયું છે? આની પાસે 6 ઇલેક્ટ્રોન જ છે. જો અષ્ટક પૂરું થયેલું નથી અને આમાં તો બધાના અષ્ટક પૂરા છે. તો હવે શું થશે? બે માંથી કોઈ એક ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન આને આપશે કે ભાઈ તું અષ્ટક પૂરું કરી લે. તો એને લીધે થઈ અને O ડબલ બોન્ડ O. અહીંયા આગળ બીજો ઓક્સિજન. અહીંયા આગળ છે આ ઇલેક્ટ્રોન આપે છે ને આ સ્વીકારે છે. જે આ બોન્ડ બન્યો ને, નવો બોન્ડ ઓઝોન બન્યો, અલ્ટિમેટલી O3 ઓઝોન બન્યો. આ જે બોન્ડ બન્યો અલ્ટિમેટલી, આવા બોન્ડને આપણે શું કહીએ છીએ? કોઓર્ડિનેટ બોન્ડ. આને મારે બીજી રીતે શો કરવો હોય તો ચલો આવી રીતે લખી દઉં. O ડબલ બોન્ડ O. આને ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે એની ઉપર શું કરાય? માઇનસ. આને ઇલેક્ટ્રોન આપ્યા એટલે એની ઉપર શું કરાય? પ્લસ. આ તો હમણાં બનાવેલું હતું. જો આની તો હમણાં છે મેં તમને વાત કરી કે આ કઈ રીતે બને છે. જોયું? એક O માઇનસ, બીજો પ્લસ છે. તો અહીંયા આગળ એકચ્યુઅલી સંવર્ગ બંધ છે. બરાબર? સંવર્ગ બંધ ઈ સહસંયોજક બંધ જ છે. ફેર ખાલી એટલો છે કે એક ડોનેશન કરે છે, એક સ્વીકારે છે. બીજું આમાં કોઈ ચેન્જ નથી. બરાબર? સંવર્ગ બંધ જે છે ઈ જ સહસંયોજક બંધ છે. ખાલી બંધ બનવાની મેથડમાં ફેર છે. તો અહીંયા આગળ એક સંવર્ગ બંધ.
ડોનેશન થાય, વિદ્યુત ભારનું સંરક્ષણ થવું જોઈએ. જો મેં અહીંયા ચાર્જ બનાવ્યા તો બે બનાવ્યા પ્લસ માઇનસ, આમાં પ્રક્રિયકમાં +1 હતો તો નિપજમાં +1 રહેશે. એ તો બહુ બેઝિક છે વિદ્યુત ભારનું સંરક્ષણ. તો આવા બંધને આપણે કહીશું સવર્ગ સહસંયોજક બંધ. હજી એક એક્ઝામ્પલ લઈએ, NH3 અને BF3. આવું ઉદાહરણ એક લઈએ આપણે. જુઓ, તો પેલા અહીંયા આગળ ડેફિનેશન જો, સહસંયોજક બંધના નિર્માણ દરમિયાન બંને પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની અસમાન ભાગીદારી થાય. ભાગીદારી તો કરવાની જ છે, પણ કેવી ભાગીદારી કરવાની છે? અસમાન. અસમાન એટલે કોઈ એક દાતા હશે ને કોઈ એક સ્વીકારનાર હશે, ત્યારે બનતા બંધને શું કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. જેમ કે આ ડી એટલે ડોનર, એ એટલે એક્સેપ્ટર. એ એટલે એક્સેપ્ટર. એક્સેપ્ટર પાસે શું હોય? ખાલી કક્ષકો. અને આની પાસે છે એ લોન પેર હોય. લોન પેર હોય એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. અને શું બોલાય? લુઈસ બેઝ. આ સ્વીકારે, જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને શું કહેવાય? લુઈસ એસિડ. સંતુલન ચેપ્ટર ની અંદર તમારે આ બધું બહુ ડિટેલમાં આવે જ છે. એટલે અહીંયા આગળ બોન્ડ બન્યો, ડી થી એ તરફ બોન્ડ બતાવો, અથવા તો સવર્ગ બંધ નો બતાવવો હોય તો પ્લસ માઇનસ ચાર્જીસ બતાવી દો. આ પણ ચાલે ને આ પણ ચાલે, બે યોગ્ય જ છે. તમને જે અનુકૂળ લાગે એ બતાવજો ભાઈ. જો સૌથી પહેલા NH4 કેમ બને છે? આની પાસે ઇલેક્ટ્રોન છે, આ આને આપે છે, કમ્પ્લીટ ટ્રાન્સફર નથી થઈ જતા. બરાબર છે? આયોનિક બોન્ડમાં છે ને બે ઘટકો ઇન્ડિવિડ્યુઅલી એનાયન કેટાયન અલગ અલગ જ હોય. બરાબર છે? આ તો એક જોડાઈને પોતે એક આખો બની જાય છે NH4+. એનાયન કેટાયન અલગ અલગ નથી. બોલો, આગળની સ્લાઇડ કરો તો ડેફિનેશન પણ બાકી. શું કહો છો? કોને બાકી છે? રાજકોટ ગુરુકુલમાં આગળની સ્લાઇડ કરો બાકી લખવાનું બાકી. પણ હજી તો ભાઈ આ સ્લાઇડ પહેલી વખત મેં કરી છે. હું તમને લખવાનો ટાઈમ આપીશ, પહેલા મને એક્સપ્લેન કરી લેવા દો. અચ્છા, આ જે છે એ ડોનેશન કરે છે, આ છે એ એક્સેપ્ટન્સ કરે છે. આની પાસે ખાલી 1s છે, એટલે અહીંયા જે બોન્ડ બને છે એ કયો બોન્ડ છે? તો કે સવર્ગ બંધ. હજી એક એક્ઝામ્પલ છે એ જો. ચલો, આ NH3 છે, આ BF3. BF3 માં બોન્ડ કેટલા? 1 2 અને 3. 3 બોન્ડ એટલે આની પાસે ઇલેક્ટ્રોન કેટલા થયા? 6. અષ્ટક પૂરું નથી. આને ઇલેક્ટ્રોન જોઈએ છે 2. તો જો કોઈ આને ડોનર મળી જાય તો આ એની પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારે. તો આ NH3 તો ડોનેશન કરવા બેઠો જ છે. NH3 આને ઇલેક્ટ્રોન આપશે, આ સ્વીકારશે. બે વચ્ચે બોન્ડ કયો બનશે? ભાગીદારી થશે. લોન પેર હોય એટલે એનો મીનિંગ એવો નહીં કે લોન પેર એને 100% આપી દે. લોન પેર આપે પણ ભાગીદારી કરીને આપે. બરાબર છે? કમ્પ્લીટ ડોનેશન ન થાય. What will happen if this lone pairs electron are completely transferred on BF3? તો ભાઈ નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવે, આનું અષ્ટક પૂર્ણ થઈ જાય. આ બે ઇલેક્ટ્રોન જો સંપૂર્ણ આમાં આવ્યા જાય તો આનું અષ્ટક પૂર્ણ થાય, પણ આ પાછું આમ ભિખારી રહી થઈ જાય. દાન કરે બધા, પણ કઈ બધું પોતાનું સર્વસ્વ ન આપી દે. કાલે હું મારી 4 વ્હીલર આપી દઉં, મારું મકાન આપી દઉં, 500,000 રૂપિયા દાન કરે, કઈ બધું ન આપી દે. બરાબર છે? તો એ જ રીતે અહીંયા આગળ લોન પેર નું ડોનેશન થાય, પણ એ કમ્પ્લીટ ન હોય. અચ્છા, અહીંયા આગળ આ બે વચ્ચે બોન્ડ બનશે, અને તમે આવી રીતે લખી શકો BF. એમાં BF3 ઉપર બોરોન ઉપર માઇનસ અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપ્યા છે એટલે એની ઉપર પ્લસ. તો આવો જે બોન્ડ બને આને આપણે શું કહીએ છીએ? સવર્ગ બંધ કહીએ છીએ. તમે લોકો આની ડેફિનેશન છે એ નોટ ડાઉન કરો. આની ડેફિનેશન નોટ ડાઉન કરો ભાઈ. અહીંયા આગળ આ ડી છે, ડી એટલે ડોનર છે અને એ એટલે એક્સેપ્ટર. લોન પેર જે આપે એને શું બોલાય? લુઈસ બેઝ. અને જે લોન પેર સ્વીકારી શકે ઇલેક્ટ્રોન યુગ્મ, એને શું કહીએ આપણે? લુઈસ એસિડ. તો લુઈસ એસિડ અને લુઈસ બેઝ આ બંને વચ્ચે હંમેશા કયો બંધ બને? સવર્ગ સહસંયોજક બંધ છે એ બનતો હોય. બરાબર છે? સમજાણું?
ચલો ભાઈ નેક્સ્ટ. આ એક એક્ઝામ્પલ તમે લોકો લખી લો, પછી આપણે જોઈએ કે આ બધા બોન્ડ્સ બને ક્યારે. આ બોન્ડ બને કઈ, આપણને કેમ ખબર પડે કે અણુમાં સવર્ગ બંધ છે કે નહીં? આપણને એક્ઝામ્પલ આપેલું હોય ત્યારે કેમ આઈડિયા આવે? તો આ એક એક્ઝામ્પલ લખી લો, પછી આપણે જોઈએ છીએ. સવર્ગ બંધને આવી રીતે બોન્ડની અંદર જ એરો કરીને બતાવવો જોઈએ, અથવા તો કોઓર્ડિનેટ બોન્ડને આવી રીતે ન બતાવો તો પછી ચાર્જ તમારે લઈ લેવાનો, ચાર્જ ટ્રાન્સફર કરી દેવાનો જેને ડોનેશન કર્યું છે એની ઉપર. અને આયોનિક બોન્ડ છે એમાં ધન આયન ને ઋણ આયન બંને એક સાથે હોય. આમાં જો ખાલી એક કેટાયન જ છે, ઓલ ઓવર એક કેટાયન જ છે, એનાયન કોઈ નથી. ચલો હવે આપણે એવું જોઈએ કે આપણને કેમ ખ્યાલ આવે કે કોઓર્ડિનેટ બોન્ડ બન્યો છે કે નથી બન્યો. તો એની માટે થઈ અને અહીંયા આગળ છે એ તમે જોશો પરમાણુ લખેલું છે, એની બધાની કોવેલેન્સી આપી છે. બેરેલિયમની કોવેલેન્સી 2 છે, બોરોનની કેટલી છે 3, નાઇટ્રોજનની 3. કોવેલેન્સી એટલે કોઈ પણ ની અંદર કેટલા ઉત્તેજિત અવસ્થામાં અથવા તો ભૂમિ અવસ્થામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે એ સંખ્યાને શું બોલાય? એ સંખ્યાને આપણે કહીએ છીએ કોવેલેન્સી. આનું તો લાસ્ટ ટાઈમ આપણે બહુ ડિટેલ ડિસ્કશન કરેલી છે. ઓક્સિજનમાં 2 છે, ફોસ્ફરસમાં 3 અને 5. ફોસ્ફરસ તો n બરાબર 3 માં આવ્યું, તો n ઇઝ ઇક્વલ ટુ 3 એટલે ડી કક્ષકની હાજરી છે. ડી કક્ષકની હાજરી એટલે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય, 3 હોય તેમાંથી 5 થાય, અને કોવેલેન્સીમાં બે નો ડિફરન્સ આવે. આ 2 છે તો બીજી આવશે 4 ને પછી આવશે 6. અહીંયા 1 3 5 અને 7, એટલે કોવેલેન્સી તો આપણને આઈડિયા છે. હવે સવર્ગ બંધ છે કે નહીં કેમ ખબર પડશે આપણને? જો માનો કે આ નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજન બોન્ડ કેટલા બનાવે? 3. અહીંયા તમે જોઈ શકો છો NH4+, એટલે આનો મીનિંગ એવો થયો કે નાઇટ્રોજને અત્યારે બોન્ડ કેટલા બનાવેલા છે ભાઈ? 4. તો 3 બોન્ડ તો રેગ્યુલર છે, 3 બોન્ડ તો રેગ્યુલર છે, પણ એક અહીંયા આગળ NH4+ છે, એટલે એક હાઇડ્રોજન પ્લસ છે, અને એને આ નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન આપતો હશે. નોર્મલ કોવેલેન્સી કરતા એક કોવેલેન્સી તમને વધારે મળે ત્યારે તમારે સમજી જવાનું કે જરૂર એની અંદર કોઓર્ડિનેટ બોન્ડ હશે. ક્લિયર? માનો કે જો હું અહીંયા આગળ આ H3O+ ની વાત કરું, આ એમોનિયમ, આને બોલાય હાઇડ્રોનિયમ. તો નાઇટ્રોજનની જે ઓક્સિજનની નોર્મલ કોવેલેન્સી કેટલી છે? 2. તો અહીંયા આગળ આપણે છે એ ચેક કરીએ તો H3O+, 3 હાઇડ્રોજન છે, હાઇડ્રોજન 3 છે. અચ્છા, H2O છે તો એમાં નોર્મલી તો કેટલા હોય? 2 જ હોય. 3 હાઇડ્રોજન એટલે એક હાઇડ્રોજન કયા ફોર્મમાં છે? H+. એનો મીનિંગ એવો થયો કે જરૂર આ ઓક્સિજન જે છે એ પોતાની એક લોન પેરાને આપે છે, અને અહીંયા આગળ આ બે વચ્ચે જે બોન્ડ બને છે એ કયો છે? કોઓર્ડિનેટ બોન્ડ છે. બરાબર છે? અહીંયા આગળ આપણને આવી રીતે ખબર પડે કોઓર્ડિનેટ બોન્ડ બને છે. માનો કે અહીંયા આગળ છે હું લખી દઉં છું BF4-, તો બોરોનની નોર્મલ કેટલી છે? બોરોનની નોર્મલ વેલેન્સી 3. તો અહીંયા આગળ મારે એવું કરવું પડશે, આ 1, અહીંયા આગળ 2 અને અહીંયા આગળ 3. ચલો આ નોર્મલ વેલેન્સી બોરોનની બતાવી છે. અષ્ટક પૂરું નથી, અષ્ટક પૂરું નથી, હજી ખાલી કક્ષક છે એક. અને અહીંયા આગળ F કેટલા છે ભાઈ? F કેટલા છે? 4 અને 1 માઇનસ ચાર્જ, ધેટ ઇઝ એક F હશે F- ના સ્વરૂપમાં, અને એ પોતાના ઇલેક્ટ્રોન અને બોરોનને આપશે, બની જશે કયું? BF4-. આવી રીતે એક હશે કોઓર્ડિનેટ બોન્ડ. આ જે બોન્ડ હશે એ કયો હશે? કોઓર્ડિનેટ. તો નોર્મલ વેલેન્સી કરતા જ્યારે તમને એમાં ડેરિએશન જોવા મળે ત્યારે જરૂર એની અંદર કયો બોન્ડ બનતો હોય? કોઓર્ડિનેટ બોન્ડ છે એ બનતો હોય. તમારે લોકોએ શું કરવાનું છે?
ચલો આ બનાવો, આ બનાવો, ના બનાવો. આમાં કોઓર્ડિનેટ બોન્ડ મેન્શન કરો. આની આ 3 ની અંદર કોઓર્ડિનેટ બોન્ડ મેન્શન કરો. NH4+ નો જો ફરીથી બતાવી દઉં છું. 3 તો હોય તો નોર્મલ. H4 છે એટલે એક હાઇડ્રોજન જે હશે એ પ્લસમાં હશે ને એને આ નાઇટ્રોજન પોતાના ઇલેક્ટ્રોન આપે છે. આ Bf4- ને અહીંયા આગળ બતાવી દઉં છું. ચલો આ એક ફ્લોરિન, બીજો ફ્લોરિન, ત્રીજો. આવું તો હતું જ. એક અહીંયા 4 છે. F- અને આને છે એ પોતાના ઇલેક્ટ્રોન આપતો હશે. તમે લોકો આ 3 નું બનાવો, PCl4 નું બનાવો, AlCl4- નું બનાવો, PCl6 નું બનાવો. કોઓર્ડિનેટ બોન્ડ મેન્શન કરો ભાઈ. ચલો ભાઈ મને PCl4+ નું બનાવરાવજો. PCl4+ નું બનાવવું છે. સુરત ડભોલી સેન્ટર. સુરત ડભોલી. ક્લોરીન ને વેલેન્સી 4 પતી છે એટલે એક ક્લોરીન 5 આવશે ને એક ઉપર પ્લસ ચાર્જ નોર્મલ વેલેન્સી ની કેટલી છે? 3. તો તમે અહીંયા આગળ છે આવું જોઈ શકશો. આ 1, અહીંયા 2 ને અહીંયા 3. એક એની ઉપર શું આવી જશે? લોન પેર. અહીંયા આગળ 4 છે એટલે અહીંયા આગળ પ્લસ એક Cl+1 આવ્યો હશે અને આ એને ઇલેક્ટ્રોન આપતો હશે. એટલે આ થઈ ગયું PCl4+. PCl4+ આવી રીતે બનેલો હોય. સુરેન્દ્રનગર સેન્ટર. સુરેન્દ્રનગર સેન્ટર મને બનાવવું છે PCl6. PCl6. ફોસ્ફરસની વેલેન્સી 5 છે એટલે 5 બોન્ડ બનાવશે ને છઠ્ઠા સાથે સહસંયોજક બંધ ક્લોરીન સાથે. અહીંયા આગળ શું કરવાનું? તમારે લેવાનો પેલા PCl5. તમારે આમાં ફોસ્ફરસ ને આ લેવાનો. એક જે નજીક હોય ને એને તમે ટ્રીટ કરો. બરાબર છે? નજીક હોય એને તમે ટ્રીટ કરો. અહીંયા આગળ માઇનસ છે તો આ એક્સેપ્ટ કરતો હશે, પ્લસ છે તો એને ડોનેટ કર્યા હશે, એ આપણને ઓટોમેટિકલી ખબર પડી જાય. એટલે પેલા હું અહીંયા આગળ બનાવું છું ભાઈ PCl5. બરાબર છે? PCl5. તો આ એક ક્લોરીન છે, બીજો ક્લોરીન છે, ત્રીજો ક્લોરીન છે, ચોથો ક્લોરીન છે, પાંચમો ક્લોરીન છે. હવે એક હશે Cl- અને એ આને ડોનેટ કરતો હશે. તો આ થઈ ગયો PCl6-. આવી રીતે આવશે. તો સવર્ગબંધ કેવી રીતે બને છે એ બધી ડિસ્કશન આપણે અહીંયા આગળ કરી. સવર્ગબંધ છે એ એસિડ લુઈસ એસિડ બેઝ ઇન્ટરેક્શન જ છે એક પ્રકારનો, અને એને લીધે થઈને આવું બને છે. ભાગીદારી પણ અસમાન ભાગીદારી કહી શકાય. હવે આપણે નેક્સ્ટ ટોપિક છે એ જોવાનો છે. ટોપિક નું નામ છે સંસ્પંદન. અંગ્રેજીમાં આને છે એ બોલાય રેઝોનન્સ. ઓકે, સંસ્પંદન. તમારે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર પણ આ ભણવાનું આવવાનું જ છે ટોપિક. અહીંયા આગળ આપણે છે એની બેઝિક બધી માહિતીઓ આપી દઈશું, અને ત્યાં તો બધા બહુ ડિટેલમાં સ્ટ્રક્ચર બનાવવાના જ આવવાના છે. સંસ્પંદન કોને કહેવાય એ પેલા ન ભણાય. સંસ્પંદનની હું તમને વ્યાખ્યા નહીં ભણાવું. એ સંસ્પંદનની વ્યાખ્યા શું છે એ તો લખાવીશ જ, પણ પહેલા તમને સંસ્પંદન કોને કહેવાય એ નહીં ભણાવું. પહેલા આપણો પ્રશ્ન એ હોવો જોઈએ કે સંસ્પંદન કયા પ્રકારના અણુમાં થાય, અથવા તો સંસ્પંદન ક્યારે થાય. હે, લગ્ન એટલે શું એની વ્યાખ્યા પેલા ન ભણાય. પેલા તો ઈ નક્કી કરવું પડે કે લગ્ન કોની હારે થાય. ઓલા બજારમાં તાળી પાડતા હોય એને એમ ન કહેવાય આઈ લવ યુ હાલો લગ્ન કરી લઈએ. એટલે પેલા તો તમારે ઈ જાણવું પડે કે કોની હારે થાય, ઈ તો નક્કી કરવું પડે ને. એટલે પેલા આપણે ઈ જાણશું કે સંસ્પંદન કોનામાં થાય. બરાબર છે? સંસ્પંદન ક્યારે થાય, એટલે પેલો આપણો પ્રશ્ન આ છે, સંસ્પંદન ક્યારે થાય જોર્યો, અથવા કયા અણુની અંદર સંસ્પંદન થાય. તો વ્યાખ્યા એ પ્રમાણે જ્યારે સંયોજનને એક કરતા વધારે લુઈસ બંધારણોથી બતાવી શકાય. સંયોજન એક જ છે પણ એને બતાવવા માટેના લુઈસ સ્ટ્રક્ચર એક કરતા વધારે. સંયોજન એક પણ લુઈસ સ્ટ્રક્ચર એક કરતા વધારે. ત્યારે
આપેલા સંયોજનને એક કરતા વધારે લુઈસ બંધારણોથી બતાવી શકાય અને આ લુઈસ બંધારણો અણુના બધા જ ગુણધર્મો સમજાવી શકે નહીં, ત્યારે વાસ્તવિક બંધારણ શક્ય બધા જ લુઈસ બંધારણોનું સરેરાશ હોય. આ ઘટના તમને જ્યારે જોવા મળે ને ત્યારે એવું કહી શકાય કે અણુની અંદર સંસ્પંદન થાય છે. આને હું સમજાવું છું હમણાં. પણ સંસ્પંદન થાય ક્યારે? જ્યારે સંયોજન છે, સંયોજન તમારું એક જ છે, પણ એને એના લુઈસ સ્ટ્રક્ચર એક કરતા વધારે, જેમ કોઈ વ્યક્તિ એક જ હોય પણ એના નામ એક કરતા વધારે હોય. સ્કૂલની અંદર ઓફિશિયલ નામ એનું અલગ હાલતું હોય, ઘરે મુન્યોન, ચિંટુન, પિન્ટુન, ફલાણું ઢીકણું બધું હાલતું હોય, બરાબર છે. બાર પછી ક્યાંક જાય તો એના ભાઈબંધ પાસે પાછું અલગ નામ ચાલતું હોય, બરાબર. એના સાસરામાં જાય તો એમ કે પ્રકાશ કુમાર, તો પછી ભાઈબંધ પાછા પકો પકો કરતા હોય. તો સંયોજન એક જ છે પણ નામ અલગ અલગ છે ને. તો આવું જયારે જોવા મળે ત્યારે એવું કહેવાય કે આની અંદર સંસ્પંદન થાય છે. સંયોજન એક જ છે, બરાબર છે, પણ એને એક કરતા વધારે લુઈસ બંધારણોથી બતાવી શકાય અને આ બધા જ બંધારણો એના ગુણધર્મો સમજાવી શકે નહીં, ત્યારે વાસ્તવિક બંધારણ બધાનું સરેરાશ હોય. આ ઘટના જ્યારે જોવા મળે ત્યારે એવું બોલાય કે સાહેબ આની અંદર સંસ્પંદન થાય છે. દાખલા તરીકે 3 અલગ અલગ એક્ઝામ્પલ લઈને સમજાવીશ, તમે લોકો અહીં આગળ સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર છે. જેમ કે કાર્બન અને કાર્બન વચ્ચેનો સિંગલ બોન્ડ હોય તો એ કાર્બન કાર્બનનો સિંગલ બોન્ડ એટલે એને કહેવાય બંધ ક્રમાંક 1, અને એક બંધ હોય તો એની બંધ લંબાઈ કેટલી હોય? 1.54 એંગસ્ટ્રોમ. કાર્બન ડબલ બોન્ડ કાર્બન ને બંધ ક્રમાંક 2 કહેવાય અને એની બંધ લંબાઈ કેટલી થતી હોય? 1.33 એંગસ્ટ્રોમ આટલી થાય છે, એવું આપણને ખ્યાલ છે. તો બેન્ઝીન એટલે C6H6, આપણે આવું થોડું ઘણું આપણને ખ્યાલ છે. બેન્ઝીન એટલે શું થાય? C6H6. ડીયુ આનો આપણે કાઢ્યો તો ડીયુ આપણને કેટલો મળે છે? 4. અને આપણને એ ખબર છે આની અંદર એક તો રિંગ છે અને 3 પાઈ બોન્ડ છે. અને આ 3 પાઈ બોન્ડ કેવા છે? ઓલ્ટરનેટિવ, એકાંતરિત. એકાંતરિત 3 એકાંતરિત એટલે એક મૂકીને એક પાઈ બોન્ડ, ટૂંકમાં 3 પાઈ બોન્ડ છે. તો હવે બે અલગ અલગ વ્યક્તિઓ આવે, બે અલગ અલગ વ્યક્તિઓ. પેલો વ્યક્તિ આવી અને એમ કે ભાઈ હું એવું કરું છું કે 1 અને 2 વચ્ચે પાઈ બોન્ડ નથી રાખતો, ત્યાં ખાલી કયો બોન્ડ? સિંગલ બોન્ડ. સિંગલ બોન્ડ એટલે બંધ લંબાઈ કેટલી? 1.54. તો આ થોડોક મોટો બોન્ડ. આ પાછો ડબલ બોન્ડ એટલે નાનો બોન્ડ. સિંગલ બોન્ડ એટલે મોટો, પાછો નાનો બોન્ડ અને ફરીથી પાછો મોટો બોન્ડ. પણ 1 અને 2 વાળો તો કયો? સિંગલમાં. 2 અને 3 વાળા કયા? ડબલમાં. આવું એનું માનવું છે. ત્યાં કોક બીજો જાગે, એવું નહીં. કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 2 વચ્ચે ડબલ બોન્ડ, 2 અને 3 વચ્ચે સિંગલ, અહીંયા છે એ ડબલ, અહીંયા પાછો સિંગલ, આવી રીતે. તમે જો અલગ અલગ પરમાણુઓ વચ્ચે અલગ અલગ બોન્ડ છે. આને કહેવાય લુઈસ સ્ટ્રક્ચર 1 અને લુઈસ સ્ટ્રક્ચર 2. આ 1 અને 2 વચ્ચે સિંગલ છે, અહીંયા 1 અને 2 વચ્ચે શું છે? ડબલ. તો અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ બંધારણ દોર્યા, એક આવું દોર્યું, એક આવું દોર્યું. તો બેન્ઝીન એક જ છે. વાસ્તવિક બેન્ઝીન બજારમાં માર્કેટમાં લિક્વિડ મળે, કેરોસીન જેવી સ્મેલ આવતી હોય એની, બરાબર છે, એરોમેટિક સ્મેલ. અને એ તમે લાવો અને એના પ્રયોગ કરો, બરાબર છે. એકને કેવું એવું થાય છે કે આ બંધારણ હોવું જોઈએ, બીજો એમ કે આ બંધારણ હોવું જોઈએ, બે બાધી પડે. પછી બેન્ઝીનને બહારથી મગાવીએ, એનું એનાલિસિસ કરીએ. તો બેન્ઝીનનો જે રિયલ અણુ છે, સાચો અણુ, એનું એનાલિસિસ કર્યું તો ખબર પડી કે બેન્ઝીનમાં નથી કોઈ ડબલ બોન્ડ, નથી કોઈ સિંગલ બોન્ડ, બધા જ બંધ છે 1.5 ના છે, ડોટ ડોટ બોન્ડ છે 1.5 1.5. અને બંધ લંબાઈ આ બેની વચ્ચેની ધેટ ઇઝ 1.39 એંગસ્ટ્રોમ છે. નથી કોઈ ડબલ બોન્ડ, નથી કોઈ સિંગલ બોન્ડ, બેની વચ્ચે. ભાઈ તારું અડધું ને નાનું બેનું ભેગું, બરાબર છે. તારું મારું ભૈયારું ભેગું થઈ ગયું. નથી ભાઈ આ પૂરું બંધારણ, નથી આ પૂરું બંધારણ, બેની વચ્ચેનું છે. તો સાચું બેન્ઝીન જે છે એ આવું હશે. કોઈ પણ અહીંયા આગળ કાર્બન લઈ લો, 1 2 3 4 5 6, બધા વચ્ચે એક હરખો જ બોન્ડ, કેટલો? 1.5 1.5. આ સાચો બેન્ઝીન છે. આને રિયલ બેન્ઝીન કહેવાય, આને RH એવું કહેવાય, રિયલ હાઇબ્રિડ એવું કહેવાય. અને આ બે બંધારણ જે છે એના લુઈસ બંધારણ છે. આવા બંધારણ કાલ્પનિક હોય, આ વાસ્તવિક નો હોય, સાચો અણુ આ હોય. ધીસ ઇઝ ધ રિયલ બેન્ઝીન. પણ આ રિયલ બેન્ઝીન છે આ બેનું એવરેજ હોય, આનું સાચું સ્ટ્રક્ચર આ બેનું એવરેજ. ભાઈ 0.5 આ ને 0.5 આ, એવી રીતે.
તમે જોવો ને બોન્ડ ઓર્ડર જોવો, નથી 1 નથી 2, કેટલો છે 1.5, કોઈ પણ બે કાર્બન વચ્ચે. એ જ રીતે ચલો બીજું એક્ઝામ્પલ, ઓક્સિજન અને ઓક્સિજન નો સિંગલ બોન્ડ હોય તો બંધ લંબાઈ કેટલી હોય? 1.48. O2 આપણે લઈએ તો એમાં ડબલ બોન્ડ છે, એમાં બંધ લંબાઈ કેટલી છે? 1.21. તો સિંગલમાં 1.48, 1.21. તો ઓઝોન નું સ્ટ્રક્ચર બનાવવામાં વ્યક્તિ એક આવે. પેલો વ્યક્તિ એમ કે ભાઈ 3 ઓક્સિજન છે, એમાં પહેલા અને બીજા વચ્ચે સિંગલ બોન્ડ, બીજા ત્રીજા વચ્ચે ડબલ બોન્ડ. આવું કોઈ કહી શકે. તો બીજો જાગે એવું નહીં ભાઈ, હું ડબલ બોન્ડ બનાવીશ પણ 1 2 વચ્ચે ડબલ બોન્ડ બનાવીશ અને 2 અને 3 વચ્ચે શું કરીશ? સિંગલ બોન્ડ રાખીશ. તો હવે ઓઝોન સાચો કયો? આ વાળો ઓઝોન સાચો કે આ વાળો સાચો? છે બે સમાન જેવા. જો અહીંયા આગળ છે 1 ને 2 વચ્ચે સિંગલ ને અહીંયા ડબલ, આમાં અહીંયા સિંગલ છે, અહીંયા ડબલ છે, 1 ને 2 વચ્ચે છે બે ઓઝોન ના સ્ટ્રક્ચર. લુઈસ બંધારણો કેટલા થઈ ગયા? 1 અને 2. તો બે ઓઝોન ના બંધારણ. સાચું બંધારણ કયું માનવાનું? આ 1 2 વાળું સિંગલ કે 1 2 વાળું ડબલ? તો જ્યારે ખરેખર ઓઝોન લઈને પ્રયોગ કર્યો તો ઓઝોનમાં બોન્ડ નીકળો 1.5 અને બંધ લંબાઈ કેટલી છે? 1.28. ન તો 1.21 છે, ન તો 1.48. આનો અર્થ એવો થયો, ન કોઈ બોન્ડ સિંગલ છે, ન કોઈ બોન્ડ ડબલ છે, બેયની વચ્ચેનો 1.5 છે. ભાઈ તારું નહીં તારું નહીં, બેયની વચ્ચેનું એવરેજ. કેમ જાનીવાલી પીનારાને તમે મિક્સ કરો તો તમને વ્હાઇટ લાઇટ મળે? તો એ શું છે? એક ટાઈપનું રેઝોનન્સ જેવું જ છે, રેઝોનન્સ હાઇબ્રિડ. સાચો અણુ ઓઝોનનો આ હશે. ન તો કોઈ જગ્યાએ કમ્પ્લીટલી ડબલ, ન તો કોઈ જગ્યાએ કમ્પ્લીટલી સિંગલ. 1.5 1.5 બોન્ડ. ચાર્જ પણ જોવો, અહીંયા -1 છે, અહીંયામાં -1 છે, એવું નહીં, ચાર્જ અડધા અડધા, -1 -1 આવી રીતે. તો આવું જ્યારે થાય ને ત્યારે એવું કહી શકીએ કે અણુની અંદર શું જોવા મળે છે? સંસ્પંદન. હજી એક એક્ઝામ્પલ લઈને સમજાવું છું ભાઈ, ધ્યાન આપો તમે લોકો, એટલે તમને આઈડિયા આવી જશે. ચલો જુઓ, એક આયન છે જેનું નામ છે કાર્બોનેટ અને આનું સ્ટ્રક્ચર છે CO3-2. તો કાર્બોનેટ નું લુઈસ સ્ટ્રક્ચર બનાવો તો બેઝિકલી આવી રીતે બને, C ડબલ બોન્ડ O, O માઇનસ, O માઇનસ. તમારી પાસે 3 પરમાણુઓ છે, બરાબર છે? આપણી પાસે 3 પરમાણુ છે. આ ઓક્સિજન 1, ઓક્સિજન 2, ઓક્સિજન 3. હવે પેલો કોઈ વ્યક્તિ આવે, બરાબર છે? 3 ઓક્સિજન છે અને આને આવી રીતે હું ડ્રો કરી દઉં એટલે તમને વધારે આઈડિયા આવી જાય. ચલો, પેલો વ્યક્તિ આવે, આ એક ઓક્સિજન, બીજો, ત્રીજો. આ ઓક્સિજન નંબર 1, ઓક્સિજન નંબર 2, ઓક્સિજન નંબર 3. પેલો આવે એમ કે ભાઈ ડબલ બોન્ડ 1 ની હારે છે. આ બે માઇનસ છે ને આ માઇનસ છે, 2 3 માઇનસમાં અને એક ડબલ બોન્ડ 1 વાળા. બીજો કોક આવે, પર્સન નંબર 2. આ છે લુઈસ સ્ટ્રક્ચર 1. આને હવેથી આપણે કહીશું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 1. RS એટલે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. બીજો આવે એ એટલે કે એવું નહીં ભાઈ, 1 માઇનસ, 3 માઇનસ અને આ 2 વાળો ડબલ બોન્ડમાં, એને છે એ 2 ઉપર ડબલ બોન્ડ બનાવ્યો, આને કહેવાય રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 2. ત્રીજો કોક જાગે ભાઈ, કાર્બોનેટ એમ નહીં, કાર્બોનેટ એટલે 1 વાળો માઇનસ, 2 વાળો માઇનસ, પણ 3 વાળો ડબલ બોન્ડ. કેટલા? કાર્બોનેટ એક જ છે, કાર્બોનેટ તો એક જ છે, પણ સ્ટ્રક્ચર કેટલા થઈ ગયા? 3. એક જ પદાર્થ, પદાર્થ એક અને સ્ટ્રક્ચર કેટલા? 3. તો હવે આમાં સાચો કયો? આ વાળું RS સાચું, RS2 સાચું, RS3 સાચું, કયું સાચું? તો એવું માનીએ કે આ 3 એ 3 જે છે ને એનું એવરેજ જે નીકળે ને સાચું. આ 3 એ 3 ની ઉપર એવું માનીએ છીએ કે આ બધા સંસ્પંદન બંધારણો છે, એટલે આની વચ્ચે આવી રીતે ડબલ હેડેડ એરો કરવાનો, આવી રીતે. અને સાચું બંધારણ આ ત્રણેયનું એવરેજ. તો સાહેબ ત્રણેયનું એવરેજ કાઢીએ તો કઈ રીતે આવશે? ત્રણેયનું એવરેજ લ્યો છે આવી રીતે મળશે. જુઓ, આ 3 ઓક્સિજન ને પેલા અહીંયા આગળ સિંગલ બોન્ડ થી જોડી દો. એક પાઈ બોન્ડ, આ એક જે પાઈ બોન્ડ છે, આ વાળો પાઈ બોન્ડ, એ અહીંયા આગળ છે, એ તમે જોશો તો ઘડીકમાં એક જગ્યાએ છે, બીજી જગ્યાએ ગયો, ત્રીજી જગ્યાએ ગયો, 3 જગ્યાએ ફરે છે, 3 જગ્યાએ ફરે. તો ઈ પાઈ બોન્ડ 3 જગ્યાએ તૂટે છે, એટલે અહીંયા આગળ
એક બોન્ડ તો છે જ તે બધામાં, અને પાઈ બોન્ડ કેટલો આવશે? 0.33. તો રિયલ સ્ટ્રક્ચર આનું અહીંયા થોડોક પાઈ બોન્ડ, અહીંયા થોડોક પાઈ બોન્ડ, અહીંયા થોડોક પાઈ બોન્ડ. ચલો ભાઈ, ચાર્જ કેટલો આવશે? 2/3, 2/3 અને અહીંયા 2/3. આ જે છે ને આ સાચો કાર્બોનેટ છે. ધીસ ઇઝ ધ રિયલ હાઇબ્રિડ, RH કહેવાય આને. આ સાચો કાર્બોનેટ, આ રિયલ અણુ કહેવાય. તો જ્યારે પણ ક્યારે કોઈ એક અણુને એક કરતા વધારે લૂઈસ સ્ટ્રક્ચર થી તમે બતાવી શકો, અને કોઈ એક અણુ બધા જ ગુણધર્મો ન સમજાવી શકે, ત્યારે વાસ્તવિક બંધારણ બધાનું સરેરાશ હોય. આવી જ્યારે ઘટના જોવા મળે ને ત્યારે એવું બોલશું કે સાહેબ અણુની અંદર સંસ્પંદન થાય. ત્યારે કહી શકાય કે અણુની અંદર સંસ્પંદન થાય. કમ્પેર ધીસ કેસ વિથ વન એક્ઝામ્પલ. આ અત્યારે મેં તમને છે એ સમજાવ્યા કાર્બોનેટ. આ બધા સર પ્રોપેન માં આવી રીતે થઈ, શું થાય? પ્રોપેન માં આવી રીતે થઈ. પ્રોપીન? હમ. પ્રોપીન માં ન થાય. ના, પ્રોપીન માં ન થાય. એમે બે બાજુ એવી રીતે બંધ ન આવી શકે. એક આ બાજુ એક આ બાજુ. પ્રોપીન ની અંદર હમણાં આવશે ત્યારે તમને સમજાવું. ઘડીક ખમો. તો જો અહીંયા આગળ જે છે એ પોસિબિલિટીઝ આવી છે, બરાબર છે. તો આને આપણે છે એ શું કહેશું? રેઝોનન્સ છે એ કહી શકશું, બરાબર છે. ચલો, આનો એવરેજ તો આવી રીતે નીકળે છે. જો આવી રીતે આવું બની જશે ને, બરાબર છે. 2/3 નહીં, સોરી 3/2 ચાર્જ આવશે, બરાબર છે. નહીં, 2/3 અહીંયા લખવામાં મારે મિસ્ટેક હશે. ઓકે, 2/3, 2/3, 2/3 ઓલામાં તો મેં બરાબર જ લખેલું હતું. 2/3 આવશે, 3/2 ન થવો જોઈએ. ચલો નેક્સ્ટ. જો આને બરાબર જોશો, આ એક ડક છે અને આ એક ઓટર છે. આ ડક એટલે બતક, પાણીમાં ઉપરની તરફ તરે, 2-5 ફૂટ ઊંડે જાય પછી ઊંડે ન જઈ શકે. આ ઓટર એટલે મોટું નોળિયા જેવું પ્રાણી હોય અને એને જોરદાર દાંત હોય. એ બહુ ઊંડે સુધી 150-200 ફૂટ સુધી નીચે જઈને શિકાર કરી શકે, એટલે એની કેપેસિટી હોય. પણ આને બહુ જોરદાર એકદમ નુકીલા દાંત હોય, બરાબર છે. સિવિયર એકદમ આના ટીથ હોય, એકદમ શાર્પ નીડલ જેવા. અચ્છા, આને તો ચાંચ હોય. હવે આ બેયનું એક હાઇબ્રિડ ભેગું, એને કહેવાય પ્લેટિપસ, બરાબર છે. પ્લેટિપસ સસ્તનની અંદર છે એ આવે, આ ઈ સમુદાયની અંદર આવે. અને હોય ચાંચ, પણ એ ચાંચ તમે ખોલો ને તો એની અંદરથી પાછા દાંત નીકળે. ચાંચની અંદર દાંત. હાઇબ્રિડ બેયનું અડધું અડધું. આ પાણીમાં ઉપર બતકની જેમ કરી શકે, અંદર જઈ શકે, બધું કરી શકે. આને ખાલી ઉપરની ખબર હોય, આને અંદરની ખબર હોય, આને બેયની ખબર હોય. કેમ ઓલો ઘોડો ને ગધેડો ભેગો કરીને ખચ્ચર બનાવ્યું? તો એ ખચ્ચર તમારું રિયલ હાઇબ્રિડ છે, વાસ્તવિક અણુ એ છે. એમાં બધાના ગુણધર્મો હોય. ભાઈ ઘોડાના ગુણધર્મો બધા છે એ પૂરેપૂરા ગુણધર્મો નો સમજાવી કે એમ, સમજ્યા? અને આ જે સરેરાશ હોય ને એ બેયના ગુણધર્મો સમજાવી શકે. આને ખાલી ઉપરની જ ખબર હોય, આને અંદરની ખબર હોય, આને બેયની ખબર હોય. તો આ વિનર, આ આપણો વિનર થઈ ગયો, બરાબર છે. ધીસ ઇઝ ધ વિનર, આવું આપણે છે એ કહી શકીએ. ઓકે, તો ડક બિલ્ડ પ્લેટિપસ છે આનું નામ છે. પ્લેટિપસ પ્રાણી છે, આવું જોવા મળે. પણ આની અંદર એક લિમિટેશન છે જી. આ એક્ઝામ્પલમાં આ બધા જે લૂઈ સ્ટ્રક્ચરો હોય ને, એ બધા કાલ્પનિક હોય. ધે ઓનલી એક્ઝિસ્ટ ઓન ધ પ્લેન ઓફ પેપર. આ બધા ઉપરના જે પણ કઈ આ બધા સ્ટ્રક્ચર્સ છે ને, બધા કાલ્પનિક હોય. વાસ્તવિક અણુ તો આ હોય. ધીસ ઇઝ ધ રિયલ મોલેક્યુલ. આ સાચો અણુ આ છે. ધીસ ઇઝ ધ રિયલ મોલેક્યુલ. આ સાચો અણુ કહેવાય. આ બધા તો કેવા છે? માત્ર કાલ્પનિક, આપણી કલ્પના છે. સાચો કાર્બોનેટ આ વાળો છે. અને પ્લીઝ નોટ ધેટ ધી ચાર્જ ઇઝ 2/3 નોટ 3/2. કોઈ ટાઈપિંગ મિસ્ટેક ને લીધે થઈને આ બદલાઈ ગયું હશે, પણ તમે સમજી લેજો. તો આ બધા કાલ્પનિક છે ને, આ વાસ્તવિક છે. અને આ ઉદાહરણની અંદર આ વાસ્તવિક છે, આ વાસ્તવિક છે ને આ વાસ્તવિક છે. તો આપણે ઉદાહરણ ફેરવીએ. બે કાલ્પનિક અને એમાંથી એક વાસ્તવિક. આ જોવો યુનિકોર્ન, શિંગડા વાળો ઘોડો. આવો હોય નહીં, પણ આપણે રાખીએ, બરાબર. અમુક મૂવીમાં, કાર્ટૂનમાં એમાં આવતો હોય કે એક રાજકુમાર આની ઉપર બેસીને મને આવશે ને લઈ જશે ને, એવું બધું જાત જાતમાં આવતું હોય. આમાં આપણને રસ નથી. હા, પણ પછી પાછો જ્યાં રાજકુમાર આવે ત્યાં પાછો વિલન આવે એક, બરાબર ને, પરીને લઈ જવાની હોય. એટલે સુપર મારિયોની જેમ ડ્રેગન કેમ આવે સુપર મારિયોમાં, એવું હોય ને. તો એ પાછો ડ્રેગન, અને એ ડ્રેગનમાં પાછા અહીંયા ધુમાડા નીકળે છે. સારું છે અહીંથી ને ધુમાડા નીકળે છે, બાકી તો બીજેથી નહીં ધુમાડા નીકળતા હોય. એ વિલન ને નીકળતા હોય, એવું રાખીએ.
આ બે હવે અત્યારે અસ્તિત્વ નથી ધરાવતા એવું માનીએ છીએ આપણે, પણ આ બે નું ભેગું એટલે કે આ ગેંડો એ તો જોવા મળે ને, રાઇનોસોરસ ગેંડો તો અત્યારે આપણને જોવા મળે. તો આ જે છે ને એ તમારો વાસ્તવિક બંધારણ છે, રિયલ હાઇબ્રિડ રેઝોનન્સ હાઇબ્રિડ રાઇનોસોરસ. આને કહેવાય રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, આને કહેવાય રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, અને આ બે વચ્ચે આપણે આવો એરો મૂકીએ છીએ. તો જ્યારે પણ ક્યારેય આપણે અણુની અંદર આપણે છે એ ડેફિનેશન છે એની શું કીધેલી હતી આપણે, તો કે આપણે એની અંદર એવી વાત કરી કે જ્યારે કોઈ પણ અણુને એક કરતા વધારે લુઈસ બંધારણોથી બતાવી શકાય, અને આ જે લુઈસ બંધારણો છે એ અણુના બધા જ ગુણધર્મો સમજાવી શકે નહીં, અણુના બધા જ ગુણધર્મો સમજાવી શકે નહીં, ત્યારે વાસ્તવિક બંધારણ શક્ય બધા જ લુઈસ બંધારણો કેવું હોય, સરેરાશ હોય, એવરેજ છે એ નીકળે, એવરેજ નીકળે. તો આવી સમયે છે એ આપણે શું કહી શકીએ છીએ, આવા સમયે આપણે એવું બોલી શકીએ કે સંસ્પંદન અણુની અંદર થાય. આ સંસ્પંદન ક્યારે થાય એની વાત કરી, સંસ્પંદનની વ્યાખ્યા નથી કરી મેં, સંસ્પંદનની ડેફિનેશન તો અલગ છે. સંસ્પંદનની વ્યાખ્યા હવે આપણે અહીંયા આગળ જોશું, બરાબર છે. સંસ્પંદન થવા માટે થઈને ડ્યુરિંગ ધ રેઝોનન્સ આપણી પાસે બધા જ અણુઓના અષ્ટકને એ પૂરા થવા જોઈએ. એક ભાઈ અહીંયા આગળ પ્રોપિનનો પ્રશ્ન મને પૂછ્યો છે કે પ્રોપિનની અંદર આવું થાય કે ન થાય, તો એ પોઈન્ટ હમણાં હું એક્સપ્લેન કરું છું. પહેલા આ ડેફિનેશન લખો ભાઈ, આ ડેફિનેશન લખો. ચાલો અહીંયા આગળ હવે સંસ્પંદન ક્યારે થાય એ તો વ્યાખ્યા જોઈ, પણ સંસ્પંદન કહેવાય કોને, સંસ્પંદનની અંદર બેઝિક શું આવે છે. તો સંસ્પંદનની અંદર જો આપણે બેઝિક વાત કરતા હોઈએ ને, તો આમાં તમે બેન્ઝીન લો કે કાર્બોનેટ લો કે કોઈ પણ અહીંયા આગળ આ એક તમે લો, બેઝિક એક વસ્તુ શું હતી એની અંદર, માનો કે આ બેન્ઝીન છે, એક જગ્યાએ ડબલ છે, એક જગ્યાએ સિંગલ છે. નવું બેન્ઝીન કઈ રીતે આપણે બનાવ્યું હતું ભાઈ, નવું લુઈસ સ્ટ્રક્ચર કેવી રીતે હતું, જ્યાં પાઈ બોન્ડ નથી ત્યાં પાઈ બોન્ડ, આ એક લુઈસ સ્ટ્રક્ચર, આ સેકન્ડ. તો સંસ્પંદન આમાંથી આ બને છે ક્યારે, આની અંદરથી નવું સ્ટ્રક્ચર બને ક્યારે, આ પાઈ બોન્ડ અહીંયા આગળ શિફ્ટ થાય, આ પાઈ બોન્ડ અહીંયા જાય ને આ પાઈ બોન્ડ અહીંયા જાય, આને બોલાય ડીલોકલાઇઝેશન, બરાબર છે, વિસ્થાનીકરણ એવું બોલાય. પાઈ બંધનું જ્યારે વિસ્થાનીકરણ થાય ત્યારે આપણે એવું કહીએ કે એમાં સંસ્પંદન થાય. O2 O3 નું એક્ઝામ્પલ જુઓ ભાઈ, આ O ડબલ બોન્ડ O, અહીંયા આગળ માઇનસ અને પ્લસ છે. અચ્છા, આમાંથી નવું સ્ટ્રક્ચર કેવી રીતે બનેલું છે, નવું સ્ટ્રક્ચર આવી રીતે છે, અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. કઈ રીતે થશે જોવો જઈ, તો આ પાઈ બોન્ડ જે છે એકચ્યુઅલી આ પાઈ બોન્ડ અહીંયા આગળથી શિફ્ટ થઈને ક્યાં ગયો છે, અહીંયા આગળ. પાઈ બોન્ડ એક જગ્યાએથી શિફ્ટ થઈને બીજી જગ્યાએ જાય. કાર્બોનેટ લ્યો છો, કાર્બોનેટ ની અંદર શું હતું, તો આની અંદર તમે માર્ક કરો ભાઈ, પાઈ બોન્ડ છે એ શિફ્ટ થાય છે, ક્યાં છે પેલા બોલો, પાઈ બોન્ડ અહીંયા વચ્ચે છે, હવે અહીંયા આગળ પાઈ બોન્ડ આવે છે, અહીંયા આગળ પાઈ બોન્ડ જાય છે. તો પાઈ બોન્ડ બધી જગ્યાએ સ્પ્રેડ આઉટ થાય, પાઈ બોન્ડ બધી જ જગ્યાએ સ્પ્રેડ આઉટ થાય, આને કહેવાય સંસ્પંદન. ભાઈએ વાત કરી પ્રોપિનની, ભાઈએ છે એ પ્રોપિનની, અને આ ત્રણે ત્રણને આપણે બતાવવા હોય તો આ ત્રણને આપણે એવરેજ કાઢીએ તો આવી રીતે બતાવી શકીએ. કેવી રીતે, બધી જ જગ્યાએ બોન્ડ થી. આને છે એ આપણે બતાવવું હોય તો આને એવરેજ કઈ રીતે બતાવીએ છીએ જોવો જોઈએ, સરેરાશ સ્ટ્રક્ચર મળે પણ એમાં પાઈ બોન્ડ બધી જગ્યાએ વહેંચાઈ ગયેલો હોય. પ્રોપિનમાં આવું કરી જો, પ્રોપિનમાં ટ્રાય કરી જુઓ તો CH2, પ્રોપિન એટલે શું હોય, CH, અને અહીંયા શું હોય, CH3. અચ્છા, અહીંયા તો ડબલ બોન્ડ, આને તમે આમ લખવા જાઓ ન લખી શકાય, આના અષ્ટક પૂરા છે,
આના અષ્ટક પૂરા છે, આને ન લખી શકાય. એટલે પ્રોપીનમાં સંસ્પંદન જોવા મળે નહીં. પ્રોપીનમાં ન જોવા મળે હો. પ્રોપીનનું ખોટું છે. ચલો, આવું જ્યારે થાય ત્યારે સંસ્પંદન થાય. લખો સંસ્પંદનની વ્યાખ્યા લખો. સંસ્પંદનની વ્યાખ્યા લખો. સમાંતર સમાંતર પી સમાંતર પી અથવા તો ડી પી અથવા ડી કક્ષકમાં પાઈ ઇલેક્ટ્રોનના વિસ્થાનીકરણને સંસ્પંદન કહે છે. સંસ્પંદન કહે છે. તો આ વ્યાખ્યા થઈ સંસ્પંદનની. પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ એને શું કહેવાય? સંસ્પંદન કહેવાય. હવે એ શું છે એ આપણને પાછું ઓર્ગેનિકમાં ભણવાનું જ છે, એટલે એની કોઈ અત્યારે ચિંતા ન કરશો. બરાબર છે? ચલો આપણે એક્ઝામ્પલ છે એ એકાદ બે છે એ જોઈ લઉં. તમને તમારી પાસે એક એક્ઝામ્પલ બનાવડાવવું છે. તમે લોકો એક કામ કરો, આ કાર્બોનેટનું એક્ઝામ્પલ બેસ્ટ છે. કાર્બોનેટનું એક્ઝામ્પલ લખી લો. કાર્બોનેટનું એક્ઝામ્પલ છે ને એ લખી લો. આ કાર્બોનેટનું એક મેન્શન કરી લો, પછી જાતે ડ્રો કરવા આપું છું. ચલો તમે એક કામ કરશો. હવે એક બીજો નાનો પોઈન્ટ છે એ તમને અહીં આગળ હું મેન્શન કરી દઉં. તમારે લુઈ સ્ટ્રક્ચર બનાવવા છે, તો લુઈ સ્ટ્રક્ચરમાં માની લો કે મને કાર્બોનેટ કીધો છે, તો તમારી પાસે કેટલા ઓક્સિજન છે? 3, અને નેગેટિવ ચાર્જ કેટલો છે? 2. તો આનો મારે મિનિંગ શું કરવાનો? આનો મિનિંગ મારે એવો કરવાનો કે 2 ઓક્સિજન માઇનસ વાળા સિંગલ બોન્ડ થી જોડાયેલા છે અને 1 ઓક્સિજન ડબલ બોન્ડ થી છે. જેટલા માઇનસ હશે ને એટલા સિંગલ બોન્ડેડ હશે, અને રિમેનિંગ જે હશે એ બધા કયા હશે? ડબલ બોન્ડ થી જોઈન્ટ હશે. માનો કે ભાઈ મને કીધેલું છે PO4-3. જોજો બરાબર, PO4-3. ટોટલ ઓક્સિજન કેટલા છે? 4. પણ -3 ચાર્જ છે, એટલે આ ફોસ્ફરસની સાથે 3 O- હશે અને 1 ડબલ બોન્ડ થી હશે. તો આનું મારે જો સ્ટ્રક્ચર બનાવવું હોય તો આવું બને. જો 1 ડબલ બોન્ડ થી 3 મને O-. આમ માનો કે મને છે એ કીધું છે SO4-2. તો આનો ઇનડાયરેક્ટ મિનિંગ શું થાય? સલ્ફરની સાથે 2 O-2 છે અને 2 ડબલ બોન્ડ વાળા છે. એટલે આનું મારે સ્ટ્રક્ચર બનાવવું હોય તો આવું બને. જો ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, O-. કેવી રીતે સ્ટ્રક્ચર બનાવવાનો એ આઈડિયા આવી ગયો? જેટલા માઇનસ વાળા છે એ બધા સિંગલ બોન્ડેડ, અને રેસ્ટ રિમેનિંગ જેટલા બચે છે એ બધા 4 છે, એમાંથી 2 સિંગલ બોન્ડ અને માઇનસ વાળા અને 2 ડબલ બોન્ડ વાળા. આવું કહેવા માંગુ છું. તો તમે લોકો અહીંયા આગળ છે PO4-3 આનું સ્ટ્રક્ચર લખો અને આમાં સંસ્પંદન બતાવો. કયો અણુ મેં આપેલો છે? PO4-3. ચલો આમાં સંસ્પંદન દોરો, રેઝોનન્સ ડ્રો કરો. આમાં ચલો PO4-3 કેવી રીતે બનાવ્યા હશે? 4 ઓક્સિજન છે, એક તો મારે ડબલ બોન્ડ થી રાખવાનો છે, અને 3 વાળા જે છે એ O- થી. પણ આ તો એક સ્ટ્રક્ચર થયું. બીજું સ્ટ્રક્ચર મારે બનાવવું હોય તો રેઝોનન્સ એવું કરવું, આ વાળાને ડબલ બોન્ડ કરી દઈએ, અહીંયા માઇનસ કરી દઈએ, આને માઇનસ કરી દઈએ, આને માઇનસ કરી દઈએ.
હવે કોક એવું કે એમ નહીં, આ નીચે વાળો ડબલ બોન્ડ થી હશે, તો નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવી રીતે પી ડબલ બોન્ડ ઓ માઇનસ ઓ માઇનસ ઓ માઇનસ. હજી એક બને એમ છે, જો રાઈટ હેન્ડ સાઈડ વાળો બાકી જ છે. થઈ ગયા 4 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને છે આમાં. આવી રીતે તમારે છે એ કેટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને ને એ તમારે જોવાનું. હવે નેક્સ્ટ પોઈન્ટ એ છે, આપણે આમાં તમને એવું પૂછશે કે CO3-2 માં બોન્ડ ઓર્ડર કેટલો હોય, બંધ ક્રમાંક કેટલો હોય, વાસ્તવિક બંધ કેટલો. તમને આવા ક્વેશ્ચન પૂછેલા છે એક્ઝામમાં. CO3-2 નો બોન્ડ ઓર્ડર કેટલો, બંધ ક્રમાંક કેટલો. તો બંધ ક્રમાંક છે ને, આ બધા બંધારણોનો આપણે સરેરાશ વાસ્તવિક બંધારણનો જવાબ દેવાનો હોય. તો વાસ્તવિક બંધારણનો જવાબ કેમ આપવો? વાસ્તવિક બંધારણનો જવાબ દેવા માટે તમારે ગમે જેને તમે ટાર્ગેટ કરો ને છેક એને સુધી ટાર્ગેટ કરવાનો. જેને કોઈ એકને તમે છે ને અહીંયા આગળ ટાર્ગેટ કરી લો. ચલો હું નવી સ્લાઇડ ની અંદર લખું છું એટલે તમને લોકોને આઈડિયા આવી જાય. જે પરમાણુને તમે લખો છો ને એ પરમાણુને ટાર્ગેટ કરી લો, કોઈ પણ ને. માનો કે અહીંયા આગળ તમે આને ટાર્ગેટ કર્યો છે, તો 1 અને કાર્બન ને ટાર્ગેટ કરવાનો છેક સુધી. આમાંય તે 1 અને કાર્બન ને જ ટાર્ગેટ કરવાનો છેક સુધી. અહીંયા આગળ કેટલા છે ભાઈ? અહીંયા આગળ કેટલા તમને મળ્યા છે? 2. દરેકે દરેક સ્ટ્રક્ચર નો સ્ટડી કરો. અહીંયા આગળ બોન્ડ કેટલો છે? 2. અહીંયા આગળ આમાં બોન્ડ કેટલો છે? 1. અહીંયા બોન્ડ કેટલો છે? 1. કોઈ પણ 2 પરમાણુને ટાર્ગેટ કરો અને બંધ ક્રમાંક સરેરાશ નીકળશે. બોન્ડ ઓર્ડર ની ફોર્મ્યુલા શું થશે? બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ 2 બધા જ RS માં આવી રીતે લખું છું. બધા જ RS માં કોઈ પણ 2 પરમાણુ વચ્ચેના બંધ બધા જ RS માં કોઈ પણ 2 પરમાણુ વચ્ચેના બંધ એને ભાંગ્યા કુલ RS. આ ફોર્મ્યુલા છે, નોટ ડાઉન કરો. બંધ ક્રમાંક, બોન્ડ ઓર્ડર એટલે એને શું કહીએ છીએ? બંધ ક્રમાંક. બંધ ક્રમાંક. આ સૂત્ર લખો પહેલા. બધા જ RS માં કોઈ પણ 2 પરમાણુ વચ્ચેના બંધ અને એને ભાગ્યા કુલ RS, ટોટલ RS. અહીંયા બંધ ક્રમાંક 2 છે, આમાં 1 છે ને આમાં 1 છે. બોન્ડની સંખ્યા, બંધની સંખ્યા. બધા જ RS માં કોઈ પણ 2 પરમાણુ વચ્ચેના બંધની સંખ્યા એટલે કેટલા બંધ છે એને ભાગ્યા કુલ RS. તો આપણા કેસની અંદર બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ, ચલો પહેલા સ્ટ્રક્ચરમાં બોન્ડ કેટલા છે? 2. બીજા સ્ટ્રક્ચરમાં કેટલો છે? 1. ત્રીજા સ્ટ્રક્ચરમાં કેટલો છે? 1. અને કુલ કેટલા છે સ્ટ્રક્ચર? 3. તો અહીંયા આગળ 4/3 અને 4/3 એટલે કેટલા થઈ ગયા બોલો? 1.33. તો રિયલ જે કાર્બોનેટ છે એ રિયલ કાર્બોનેટ ની અંદર બોન્ડ ઓર્ડર કેટલો આવશે? CO3-2 માં બોન્ડ ઓર્ડર કોની કોની વચ્ચેનો? કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો કેટલો છે? 1.33. રિયલ કાર્બોનેટમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો બોન્ડ ઓર્ડર 1.33 આવશે. એટલે 1.33 બંધ હાજર હોય એમાં, કોઈ એક કાર્બન અને ઓક્સિજન ની વચ્ચે. આ સાચો જવાબ તમારો. હવે આ દર વખતે આવી રીતે લખવું ને એ થોડુંક માથાકૂટ વાળું કામ છે ને, બહુ કંટાળાજનક કામ છે. તો આપણે શું કરીએ? આને થોડુંક શોર્ટ હેન્ડ કરવા માટે થઈ અને હું એક નવી ફોર્મ્યુલા આપું છું તમને. નવી ફોર્મ્યુલા આ છે, બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પ્લસ પાઈ અપોન સિગ્મા. આ સૂત્ર યાદ રાખો, આનીથી શોર્ટમાં જવાબ આવી જશે. તમારે બધા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરવાના નહીં, કોઈ સ્ટ્રક્ચર નવા ડ્રો કરવાની જરૂરી નથી. એક જ સ્ટ્રક્ચર ડ્રો કરો, જવાબ આવે. ચલો માની લો કે કાર્બોનેટ, એક જ સ્ટ્રક્ચર બનાવું છું, C ડબલ બોન્ડ O, O માઇનસ O માઇનસ.
ચલો આમાં સિગ્મા બોન્ડ કેટલા કયો છે? આ 1 2 3. પાઈ બોન્ડ કેટલો? 1. ફોર્મ્યુલા યુઝ કરો. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પ્લસ પાઈ, સિગ્મા 3 અને પાઈ કેટલો? 1, એને ભાગ્યા 3 એટલે કેટલા થઈ ગયા? 4/3, 1.33. 1.33 તમારો જવાબ આવી ગયો. માની લો કે મને છે એ આવો ક્વેશ્ચન પૂછો, PO4 -3 માં બંધ ક્રમાંક કયો? તો પેલા તું આનું સ્ટ્રક્ચર બનાવીશ. કેટલા ઓક્સિજન છે? 4. ચાર્જ કેટલો છે? -3. શું કરવાનું? O માઇનસ અને O માઇનસ. એક ક્યાંથી આવશે? ડબલ બોન્ડ O થી. ચલો મને કહો છે આમાં સિગ્મા કેટલા? 1 2 3 4 અને એક કયો છે? પાઈ. એક તો પાઈ. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 4 છે અને પાઈ 1 છે એટલે કેટલા અહીંયા આગળ કરી દઉં? બોલો. આ 4 + 1 અપોન શું આવશે? 4 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? 5/4. તો એ 5/4 એ આપણો આન્સર થઈ ગયો. આ તમારો આન્સર આવી ગયો 5/4 વાળો. સમજાણી મારી વાત? કેવી રીતે કરે છે ઈ? ચલો તમને એક્ઝામ્પલ આપું છું, તમે સોલ્વ કરીને બતાવો. તમે સોલ્વ કરીને બતાવો ભાઈ. SO4 -2, ClO4 - NO2 - ClO3 - આના બોન્ડ ઓર્ડર કહેવાના છે મને. મેં તમને ફોર્મ્યુલા કહી દીધી. એક સ્ટ્રક્ચર ડ્રો કરો, ફોર્મ્યુલા વાપરો, જવાબ લાવો. આગળના વાળામાં તકલીફ શું હતી? બધા જ સ્ટ્રક્ચર તમારે ડ્રો કરવા પડે. બરાબર? બધા જ સ્ટ્રક્ચર ડ્રો કરીને એક એક નું એનાલિસિસ કરવું પડે. આમાં તમે જો એક એક સ્ટ્રક્ચર નું એનાલિસિસ છે એટલે આ આપણી માટે તકલીફ વાળી વાત કહેવાય. આ બધું તો ક્યાં કરવા જાવ? તો પછી બેસ્ટ વે તો ઈ છે કે તમે ડાયરેક્ટ આ રીતે કરી નાખો. સિગ્મા પ્લસ પાઈ અપોન સિગ્મા, આ ફોર્મ્યુલા યુઝ કરો એટલે જવાબ આવશે. ચલો કોઈ પણ સેન્ટર ને પૂછીએ છીએ, જવાબ આપશો. અમદાવાદ સેન્ટર, અમદાવાદ. સલ્ફેટમાં બોન્ડ ઓર્ડર કયો મને? 1.5. હા બરાબર છે, 1.5 થવો જોઈએ. સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવું બોલો? મને સ્ટ્રક્ચર બનાવવાનું કયો. અમદાવાદ સેન્ટર 6 બંધ બનાવેલા છે, એમાં 2 ડબલ વાળા રાખવાના. એક ઓ વાળો અને એક અહીં આગળ પણ ઓ વાળો. બરાબર છે? આવી રીતે થશે. તો અહીંયા આગળ તમને દેખાય છે સિગ્મા બોન્ડ કેટલા છે? 4 અને પાઈ બોન્ડ કેટલા છે? 2. તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 4 + 2/4 એટલે અહીંયા આગળ 6/4 એટલે કે કેટલા થઈ ગયા? 3/2. તો 1.5 બરાબર છે. ચલો આમાં ભાઈ બોન્ડ ઓર્ડર આવશે 1.5. 1.5. ClO4- નો બોન્ડ ઓર્ડર કહેવાનો છે. ClO4 મોડાસા સેન્ટર, મોડાસા. 1.75. ઓકે. જો ક્લોરીન
એક જ માઇનસ છે તો એક માઇનસ માં જોઈન્ટ કરી દો, બાકીના બધાને તમે કનેક્ટ કરી દો આવી રીતે. હા, અને અહીંયા આગળ છે એ આપણને આ 1 2 3 4 અને પાઈ બોન્ડ એ કેટલા છે 3. તો અહીંયા બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બોન્ડ કેટલા છે તો કે 4, પાઈ બોન્ડ કેટલા છે 3 અને અહીંયા આગળ કેટલા આવશે 4. તો 7/4 છે ને, બરાબર છે, આન્સર બરાબર છે. ચલો નેક્સ્ટ, આનું પતી ગયું. નાઇટ્રાઇટ NO2 માઇનસ NO2 માઇનસ, આનો આન્સર છે ઈડર સેન્ટર આપો, ઈડર. એક પોઈન્ટ 1.5, હા બરાબર છે. 1.5 આન્સર આવ્યો છે ભાઈ આમાં, 1.5 બરાબર છે. બધાને યાદ આવતો હશે. લાસ્ટ વાળું ClO3 માઇનસ, ClO3 માઇનસ જુનાગઢ. સુરેન્દ્રનગર હેન્ડ રેઝ કરે છે, બોલો કઈ પ્રોબ્લેમ છે સુરેન્દ્રનગર, અથવા તમારે જવાબ આપવો છે કઈ? સર આન્સર દેવા માટે ખાલી રેઝ હેન્ડ. સર બોલો. 1.66. 1.66 આમાં, હા. ઓકે. ચલો જુઓ, સ્ટ્રક્ચર તમને લોકોને હવે બધાને છે એ બનાવતા આવડી ગયા છે, બરાબર છે. કરવાનું લોજિક ઈ જ છે, બીજું આમાં કઈ નથી. ચલો, ક્લોરીનમાં બાર કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. 1 2 3 4 5 6 અને 7. એક માઇનસ છે તો એક માઇનસ ને આની હારે કનેક્ટ કરી દો. આ બે છે, ડબલ બોન્ડ થી એક ઓ, ડબલ બોન્ડ થી બીજો, લોન પેર પડી રહે. થઈ ગયું આ લોહી સ્ટ્રક્ચર. એટલે જ મેં તમને આવી રીતે ડ્રો કરવા કહી દીધા, સીધે સીધા. કોઈ બીજી માથાકૂટ જ નહીં, ડાયરેક્ટ સ્ટ્રક્ચર ડ્રો કરી નાખો. હવે જો તમારે તો ખાલી બોન્ડ સાથે જ કામ છે. આ એક સિગ્મા, બીજો સિગ્મા, ત્રીજો સિગ્મા, બરાબર છે. પાઈ બોન્ડ કેટલા છે 2. તો ફોર્મ્યુલા શું આવશે? બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બોન્ડ 3, પાઈ બોન્ડ 2 એને ભાગ્યા 3 એટલે 5/3, બરાબર છે. બરાબર આન્સર છે ભાઈ. તો આવી રીતે બધા સ્ટ્રક્ચર્સ નો છે આપણે આન્સર લાવવાનો. આજે આપણે કમ્પ્લીટ કર્યું, 2 ટોપિક કમ્પ્લીટ કર્યા. કોઓર્ડિનેટ બોન્ડ કેવી રીતે અણુમાં હોય જોયું આપણે, અને બીજું આપણે જોયું સંસ્પંદનની થિયરી, રેઝોનન્સ. આ સંસ્પંદનની થિયરી પણ લુઈસ બંધારણની મર્યાદા છે. ભાઈ આ એક અણુ છે તો આનું એક જ સ્ટ્રક્ચર બનવું જોઈએ. સ્ટ્રક્ચર કેટલા બને છે? 2. તો એ તકલીફ વાળી વાત કહેવાય આપણી માટે, બધાનો અભ્યાસ કરવો પડે. તો 2 આજે આપણે થિયરી કમ્પ્લીટ કરી છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વીબી થિયરી જોવાના છીએ, વેલેન્સ બોન્ડ થિયરી, અણુ કેવી રીતે બને છે એની નવી થિયરી. લુઈસ વાળી કોઓર્ડિનેટ બોન્ડની બધી વાત મેં અહીં આગળ પતાવી. નેક્સ્ટ લેક્ચરની અંદર, અને હજી જો લેક્ચર શરૂ થશે ને ત્યારે દર વખતે હું એક એક્ઝામ્પલ તો એક્સ્ટ્રા તમને આપતો જ જાશ. પ્રોબેબલી નેક્સ્ટ લેક્ચરની અંદર એઝાઇડ આયન વિશે આપણે વાત કરીશું, લુઈસ સ્ટ્રક્ચર બનાવીને કોઓર્ડિનેટ બોન્ડ જોશું. ઓકે, એટલે આપણે ફરીથી થોડું રિવાઇઝ થતું જાય. બોન્ડ ઓર્ડરના અમુક ક્વેશ્ચન્સ છે એ પાછા જોશું આપણે, એટલે તમને લોકોને આ રિવાઇઝ થતા રહે પોઈન્ટ. તો અહીં સુધી રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીએ.